જૂનાગઢમાં બે ઈસમોને નશીલા પદાર્થ સાથે પકડી પાડતી એસઓજી। જૂનાગઢ ભવનાથ વિસ્તારમાંથી બે ઈસમોને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડતી જૂનાગઢ એસઓજી પોલીસ। જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકની સૂચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં નશીલા પદાર્થોની બધી સદંતર નાબૂદ કરવા તથા આવા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વાવેતર, સંગ્રહ કે વેચાણ કરતા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપી। જે અન્વયે એસઓજી જૂનાગઢના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. સોલંકી તથા એસઓજી સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એએસઆઈ અને અન્ય પોલીસ સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી કે જયેશ રામજીભાઈ ગોસિયા તથા મુકેશ ગીરી સંન્યાસી ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લઈને સ્પ્લેન્ડર મોટરસાયકલમાં જૂનાગઢ ભવનાથમાં ગિરનાર સીડી પાસે આવનાર છે। જે બાતમીના આધારે એસઓજીની ટીમ ભવનાથ વિસ્તારમાં વોચમાં હતી। તે દરમિયાન ભવનાથ મંદિર તરફના રોડેથી એક ડબલ સવારી મોટરસાયકલ આવતી જોવામાં આવતા મોટરસાયકલ બાતમીવાળી હોવાની ખાતરી તથા તુરંત જ ઘોડન કરીને બંને ઈસમોને રોકી નીચે ઉતારી તેઓની ઝડપી કરતા તેઓ બંને પાસેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મેરીજુઆના હસીસ 2.027 કિલોગ્રામ, કિંમત ₹20,270નો તથા વજન કાંટો 200નો, મોબાઈલ ફોન એક 5,000નો, મોટરસાયકલ એક 20,000ની, એક થેલો, પ્લાસ્ટિકની કોથળી વગેરે મળીને કુલ ₹45,470ના મુદ્દામાલ સાથે મળી આવ્યા। જે મુદ્દામાલ કબજે કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં એનડીપી એક્ટ મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ।